મિત્રો, આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જે વિશ્વના ભવિષ્યને લાગતી ગંભીર ચેતવણીઓ આપે છે. આ ભવિષ્યવાણીનો કેન્દ્ર છે 3 સેકન્ડના ટૂંક સમયમાં 3 અબજ લોકોની મૃત્યુ. મિત્રો, આ ઘટના ત્રીજા વિશ્વયુદ્ધ સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવે છે. તો ચાલો આ ભવિષ્યવાણીની વિગતો, તેના સંભવિત કારણો, પરિણામો અને એને ટાળવાના ઉપાયોની ચર્ચા કરીએ. મિત્રો, તમે વિડીયો તો જોઈ લ્યો છો, પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા અને લાઇક નથી કરતા વિડીયોને, તો આ વિડીયોને મિત્રો ચોક્કસપણે લાઇક અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો, ભવિષ્યવાણીઓ ઘણીવાર ઐતિહાસિક ઘટનાઓ, વૈજ્ઞાનિક પ્રગતિ અને રાજકીય પરિસ્થિતિઓના આધારે રચાય છે. આ ચોક્કસ ભવિષ્યવાણી એવા સમયની વાત કરે છે જ્યારે વિશ્વ અદ્યતન ટેકનોલોજીના શિખરે છે. આજે 2025માં આપણે જોઈ રહ્યા છીએ કે દેશો પાસે અણુશસ્ત્રો, જૈવિક શસ્ત્રો, સાયબર શસ્ત્રો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજીનો વિશાળ જથ્થો છે. આ ભવિષ્યવાણી એક એવા શસ્ત્રની કલ્પના કરે છે જે ટૂંકા સમયમાં વિશ્વની અડધી વસ્તીનો નાશ કરી શકે છે. આ શસ્ત્ર મિત્રો નેનો ટેકનોલોજી, ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ કે અજાણી ટેકનોલોજી ઉપર આધારિત હોઈ શકે છે. આ ભવિષ્યવાણીનું મુખ્ય કારણ ત્રીજા વિશ્વયુદ્ધ હોવાનું માનવામાં આવે છે. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધે લાખો લોકોના જીવ લીધા હતા, પરંતુ આજની ટેકનોલોજી એનાથી ઘણી આગળ છે. નિષ્ણાંતોનું માનવું છે કે ત્રીજો વિશ્વયુદ્ધ પરંપરાગત લડાઈઓથી અલગ હશે. આ સાયબર હુમલાઓ, ડ્રોન યુદ્ધો અને ઝડપી વિનાશક શસ્ત્રો ઉપર આધારિત હોઈ શકે છે. આ યુદ્ધનું કારણ રાજકીય તણાવ, સંશોધનોની અછત કે આર્થિક સંકટ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે પાણીની અછત, ખાદ્ય સંકટ કે ઉર્જા સંશોધનની લડાઈઓ દેશો વચ્ચેના સંઘર્ષને વધારી શકે છે. આ ભવિષ્યવાણીનો સૌથી ચોંકાવનારો ભાગ છે 3 સેકન્ડમાં 3 અબજ લોકોની મૃત્યુ. અને મિત્રો, આ ઘટના શક્ય છે જો શસ્ત્રોનો ઉપયોગ એકસાથે અનેક ખંડો ઉપર થાય. ઉદાહરણ તરીકે એક અણુ હુમલો, જૈવિક શસ્ત્ર કે સાયબર હુમલો જે વીજળી અને આવશ્યક સેવાઓને બંધ કરી દે તે ઝડપથી લાખો લોકોનો જીવ લઈ શકે છે. આ ઘટના વિશ્વના સૌથી મોટા શહેરો જેમ કે ટોક્યો, ન્યુયોર્ક, દિલ્હી કે લંડનને વિનાશ બનાવી શકે છે. હવે આ ભવિષ્યવાણીનું મૂળ ક્યાં રહેલું છે? ત્રીજો વિશ્વયુદ્ધ શા માટે શરૂ થઈ શકે છે? આપણે ઇતિહાસમાં જોઈએ તો યુદ્ધોના કારણોમાં મિત્રો શક્તિની લાલચ, સંસાધનોની લડાઈ અને રાજકીય અસ્થિરતા મુખ્ય રહ્યા છે. આજે 2025માં વિશ્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. પ્રથમ પર્યાવરણીય સંકટ છે. આબોહવા પરિવર્તનને કારણે પાણીની અછત, ખેતીનું ઉત્પાદન ઘટવું અને કુદરતી આફતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આના પરિણામે દેશો વચ્ચે સંસાધનો માટે સ્પર્ધા વધી શકે છે. બીજું, આર્થિક અસમાનતા પણ એક મોટું કારણ બની શકે છે. વિશ્વના ઘણા દેશો આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. ગરીબ અને શ્રીમંત દેશો વચ્ચેનું અંતર વધી રહ્યું છે. આ અસમાનતા રાજકીય અશાંતિ અને આંતરરાષ્ટ્રીય તણાવનું કારણ બની શકે છે. ઉદાહરણ તરીકે ઉર્જા સંશોધનો જેમ કે તેલ અને ગેસ ઉપર નિયંત્રણ મેળવવા માટે દેશો વચ્ચે સંઘર્ષ વધશે અને 100% વધશે પણ આવનારા સમયમાં. ત્રીજું, ટેકનોલોજીનો દુરુપયોગ પણ એક મહત્વનું કારણ છે. આજે સાયબર હુમલાઓ એક દેશની અર્થવ્યવસ્થા, સુરક્ષા અને આવશ્યક સેવાઓને ખોરવી શકે છે. ઉદાહરણ તરીકે એક સાયબર હુમલો વીજળી, પાણી કે હોસ્પિટલની સેવાઓ બંધ કરી શકે છે, જેનાથી મોટા પાયે અરાજકતા ફેલાય. આવા હુમલાને યુદ્ધની શરૂઆત માનવામાં આવી શકે છે, જે પછી શસ્ત્રોનો ઉપયોગ તરફ દોરી જાય છે. આ ભવિષ્યવાણીમાં 3 સેકન્ડમાં 3 અબજ લોકોની મૃત્યુની વાત છે. આવો વિનાશ શક્ય બનાવવા માટે શસ્ત્રોની જરૂર પડે. આજે વિશ્વના ઘણા દેશો પાસે અણુ શસ્ત્રો છે જે થોડી મિનિટોમાં લાખો લોકોનો નાશ કરી શકે છે. પરંતુ આ ભવિષ્યવાણી એવા શસ્ત્રની વાત કરે છે જે વધુ ઝડપી અને વિનાશક હોય. ઉદાહરણ તરીકે નેનો ટેકનોલોજી આધારિત શસ્ત્રો હવામાં ફેલાઈને મોટા વિસ્તારને વિનાશ બાજુ આગળ લઈ જઈ શકે છે. આવી પ્રકારના શસ્ત્રો ખૂબ જ શાંતિથી કામ કરે છે, જેનાથી લોકોને બચવાનો સમય પણ નથી મળતો. જૈવિક શસ્ત્રો પણ એક મોટો ખતરો છે. આવા શસ્ત્રો રોગો ફેલાવી શકે જે ઝડપથી વસ્તીને ખતમ કરી શકે છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત શસ્ત્રો જેમ કે ડ્રોન કે રોબોટ્સ ચોક્કસ નિશાના ઉપર હુમલો કરી શકે છે. આ બધું દર્શાવે છે કે આજની ટેકનોલોજી આવી ભવિષ્યવાણીને સાચી ઠેરાવવાની ક્ષમતા ધરાવે છે. આજની રાજકીય પરિસ્થિતિ પણ આ ભવિષ્યવાણીઓનો આધાર બની શકે છે. વિશ્વની મહાસત્તાઓ વચ્ચે તણાવ વધી રહ્યો છે. આર્થિક પ્રતિબંધો, વેપાર, યુદ્ધો અને લશ્કરી ગઠનો આ તણાવને વધારે છે.
એક નાનકડી ભૂલ જેમ કે ખોટા સંદેશ કે ગેરસમજ મોટા સંઘર્ષનું કારણ બની શકે છે. જો આ ભવિષ્યવાણી સાચી પડે અને 3 સેકન્ડમાં 3 અબજ લોકોની મૃત્યુ થાય તો તેની અસરો વિશ્વના દરેક પાસા ઉપર પડશે. ચાલો આ અસરોને પણ થોડીક સમજી લઈએ. 3 અબજ લોકોની મૃત્યુ એટલે વિશ્વની અડધી વસ્તીનો અંત. આનાથી સમાજની રચના જ બદલાઈ જશે, પરિવારો વેખાઈ જશે, શહેરો ખાલી થઈ જશે અને સમુદાયોનું અસ્તિત્વ ખતરામાં આવશે. શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા જેવી મૂળભૂત સેવાઓ બંધ થઈ શકે છે. બચેલા લોકોમાં ગભરાટ, હતાશા અને અરાજકતા ફેલાઈ જશે. આવી સ્થિતિમાં લોકો વચ્ચે સહકારની ભાવના ઘટી શકે અને બચેલા સંસાધનો માટે નવા સંઘર્ષો પણ શરૂ થઈ શકે છે. વિશ્વની અર્થવ્યવસ્થા ધ્વસ્ત થઈ જશે. 3 અબજ લોકોનું મૃત્યુ એટલે મજૂરો, ગ્રાહકો અને ઉત્પાદકોની મોટી સંખ્યા ગુમાવવી. ઉદ્યોગો બંધ થશે, વેપાર રોકાઈ જશે અને નાણાકીય બજારો તૂટી પડશે. ખાદ્ય ઉત્પાદન, પરિવહન અને વીજળી જેવી મૂળભૂત સેવાઓ ઉપર અસર પડશે. બચેલા લોકો માટે ખોરાક, દવાઓ અને આશ્રયની અછત એક મોટો પડકાર બનશે. આવી સ્થિતિમાં નવી આર્થિક વ્યવસ્થા ઊભી કરવામાં વર્ષો લાગી શકે છે. આવો વિનાશ પર્યાવરણ ઉપર ઊંડું અસર કરશે. જો આ ઘટના અણુ શસ્ત્રો કે જૈવિક શસ્ત્રોને કારણે થાય તો હવા, પાણી અને જમીન પ્રદૂષિત થઈ શકે છે. અણુ વિસ્ફોટથી રેડિયેશન ફેલાય જે વનસ્પતિ અને પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે. જૈવિક શસ્ત્રો રોગો ફેલાવી શકે છે જે માત્ર માનવ જાતને જ નહીં પરંતુ પર્યાવરણની સંતુલન ઉપર પણ અસર કરશે. આ ઉપરાંત શહેરોનો નાશ અને ઉદ્યોગોનું બંધ થવું પર્યાવરણને નુકસાન પહોંચાડશે કારણ કે રદ થયેલી ફેક્ટરીઓ અને રસાયણોનો નિકાલ નહીં થાય. આવી ઘટના માનવ જાતના ભવિષ્યને પૂરી રીતે બદલી નાખશે. વૈજ્ઞાનિક પ્રગતિ, સાંસ્કૃતિક વિકાસ અને સામાજિક વ્યવસ્થા ઘણા વર્ષો પાછળ ધકેલાઈ જશે. બચેલા લોકોને નવેસરથી શરૂઆત કરવી પડશે. આ પ્રક્રિયામાં શિક્ષણ, ટેકનોલોજી અને સંસાધનોની અછત એક મોટો અવરોધ બનશે. આ ઉપરાંત આવા વિનાશ પછી લોકોમાં વિશ્વાસ અને આશાનો અભાવ થઈ શકે છે જે નવી સભ્યતા બનાવવાની પ્રક્રિયાને મુશ્કેલ બનાવશે. આ ઘટના માનવજાતના નૈતિક મૂલ્યો ઉપર પણ સવાલ ઊભો કરશે. શસ્ત્રોનો ઉપયોગ અને યુદ્ધની નીતિઓની ચર્ચા ફરી શરૂ થશે. લોકો એ વાત વિચારશે કે આવી ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થયો અને તેને કેવી રીતે રોકી શકાયું હતું. આ ભવિષ્યવાણી ગંભીર ચેતવણી છે પરંતુ તેનો અર્થ એ નથી કે આવો વિનાશ નિશ્ચિત જ છે. આપણી પાસે આવી ઘટનાને ટાળવાની તકો છે. ચાલો કેટલાક મહત્વના ઉપાયોની ચર્ચા કરીએ જે ત્રીજા વિશ્વયુદ્ધ અને 3 અબજ લોકોની મૃત્યુ જેવી આફતને રોકી શકે. દેશો વચ્ચે શાંતિ જાળવવી સૌથી મહત્વનું પગલું છે. રાજકીય તણાવને ઘટાડવા માટે નેતાઓએ નિયમિત સંવાદ કરવો જોઈએ. રાષ્ટ્રીય સંસ્થાઓ જેમ કે સંયુક્ત રાષ્ટ્રીય સંઘ આ પ્રક્રિયામાં મધ્ય સ્તરની ભૂમિકા ભજવી શકે. ઉદાહરણ તરીકે જો 2 દેશો વચ્ચે સંશોધનને લઈને વિવાદ હોય તો વાતચીત દ્વારા તેનો ઉકેલ લાવી શકાય. ઇતિહાસ બતાવે છે કે વાટાઘાટો અને સમજૂતીઓએ ઘણા સંઘર્ષોને ટાળ્યા છે. વિશ્વના દેશોએ શસ્ત્રોની હોડ બંધ કરવી જોઈએ. અણુ શસ્ત્રો, જૈવિક શસ્ત્રો અને અદ્યતન ટેકનોલોજી આધારિત શસ્ત્રોનું ઉત્પાદન અને ઉપયોગ ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય કરારો થવા જોઈએ. ઉદાહરણ તરીકે અણુ શસ્ત્રોના નિયંત્રણ માટેની સંધિઓએ ભૂતકાળમાં શાંતિ જણાવવામાં મદદ કરી છે. આ ઉપરાંત નેનો ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવી ટેકનોલોજીના લશ્કરી ઉપયોગ ઉપર નજર રાખવી જોઈએ. સાયબર હુમલાઓ પણ યુદ્ધનું કારણ બની શકે છે. તેથી દેશોએ પોતાની સાયબર સુરક્ષામાં મજબૂત કરવી જોઈએ. આ માટે આંતરરાષ્ટ્રીય સહકાર જરૂરી છે જેથી સાયબર હુમલાઓની શક્યતા ઘટે. દેશો વચ્ચે એવા કરાર હોવા જોઈએ જે સાયબર હુમલાઓને યુદ્ધનું કારણ ન બનાવવા દે. આના પછી પાણી, ખોરાક અને સંશોધનોના અછત જેવી સમસ્યાઓ યુદ્ધનું કારણ બની શકે છે. આને રોકવા માટે દેશોએ સંસાધનોનું ન્યાયી વહેંચાણ કરવું જોઈએ. આબોહવા પરિવર્તનને ઘટાડવા માટે સંયુક્ત પ્રયાસો જરૂરી છે જેથી પર્યાવરણીય સંકટ ઓછું થાય. ઉદાહરણ તરીકે રાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ખેતી અને પાણીના વ્યવસ્થાપન માટે નવી યોજનાઓ બનાવવી જોઈએ. લોકોમાં શાંતિ અને સહકારની ભાવના વધારવી જરૂરી છે. શિક્ષણ દ્વારા યુવાઓને યુદ્ધના નુકસાન અને શાંતિના મહત્વ વિશે શીખવવું જોઈએ. સામાજિક માધ્યમો અને જાહેર અભિયાનો દ્વારા લોકોને એકજૂટ થવા માટે પ્રોત્સાહન આપી શકાય. જો લોકો શાંતિ માટે દબાણ કરે તો નેતાઓ પણ યુદ્ધના નિર્ણયો લેતા પહેલા વિચારશે. આવી ઘટનાને રોકવા માટે દેશનું એકબીજા સાથે મળીને કામ કરવું જરૂરી છે. એક દેશ એકલો આ પડકારનો સામનો નથી કરી શકતો. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે નવી નીતિઓ ઘડવી પડશે. ઉદાહરણ તરીકે દેશો વચ્ચે વેપાર, શિક્ષણ અને સંસ્કૃતિની આપ લે વધારી શકે છે જેથી તેઓ એકબીજા ઉપર નિર્ભર બને અને યુદ્ધની શક્યતા
ઘટે મિત્રો. તો મિત્રો 2025માં ત્રીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણી અને 3 સેકન્ડમાં 3 અબજ લોકોની મૃત્યુના આ વિષય ઉપર તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી.